નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હિરલ પંડ્યા. ગીર સોમનાથ જિલ્લાના રાજકારણમાંથી આ સમયના સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ પૂર્ણ થયા બાદ ઉના નગરપાલિકાના પ્રમુખ, ઉપપ્રમુખ અને કારોબારી ચેરમેનની વરણી કરી દેવામાં આવી છે. ઉના નગરપાલિકાના પ્રમુખ પદ માટે હર્ષાબેન ભોળાભાઈ રાઠોડના નામ પર મહોર મારવામાં આવી છે, જ્યારે ઉપપ્રમુખ તરીકે મિતેશભાઈ હરકિશનભાઈ શાહની પસંદગી કરાઈ છે. આ ઉપરાંત નગરપાલિકાની તિજોરી અને વિકાસ કામોની ચાવી સમાન ગણાતા કારોબારી સમિતિના ચેરમેન પદની મહત્વની જવાબદારી ઘનશ્યામભાઈ જોશીને સોંપવામાં આવી છે. આ નામોની જાહેરાત થતાં જ વિજેતા હોદ્દેદારોના સમર્થકોએ ફટાકડા ફોડીને વિજય ઉત્સવ મનાવ્યો હતો. બીજી તરફ આ વરણીમાં રાજકીય વિશ્લેષકો અને સ્થાનિકોની નજર લોકપ્રિય ગાયક કલાકાર રાજલ બારોટ પર ટકેલી હતી. ઉના નગરપાલિકાની ચૂંટણીમાં ભાજપની ટિકિટ પરથી રાજલ બારોટ પ્રથમ વખત ચૂંટણી લડીને વિજેતા બન્યા છે. લોકપ્રિય ચહેરો હોવાના નાતે તેમને પાલિકાની સંચાલન વ્યવસ્થામાં કોઈ મહત્વનું સ્થાન મળશે તેવી પ્રબળ સંભાવનાઓ સેવાઈ રહી હતી, પરંતુ હાઈકમાન્ડ દ્વારા જાહેર કરાયેલા નામોમાં તેમને કોઈ પણ મુખ્ય હોદ્દા પર સ્થાન આપવામાં આવ્યું નથી. તે હાલ પંથકના રાજકારણમાં ભારે ચર્ચાનો વિષય પણ બન્યો છે. મહેશ ડોડિયા, નેશન પ્લસ ન્યૂઝ, ગીર સોમનાથ. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.